નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 8 ગતિ એના છઠ્ઠા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિ વિશે અગાઉ ઘણો બધો અભ્યાસ કર્યો છે અને ગતિ વિશે અભ્યાસ કર્યા પછી ધીરે ધીરે એના પ્રકરણમાં આગળ વધતા ગયા છીએ. હવે અહીંયા આપણે અંતર, સ્થાનાંતર, નિયમિત, અનિયમિત ગતિ આવી બધી ગતિનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી આના અગાઉના લેક્ચરમાં આપણે આલેખીય નિરૂપણ જોયું, એટલે કે આલેખનો આપણે અભ્યાસ કર્યો. આ આલેખનો અભ્યાસ આપણે આગળ ફરીથી કરવાનો છે, કારણ કે આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કર્યો તો ગયા પ્રકરણમાં. હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો અભ્યાસ કરીશું, પરંતુ અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર અથવા વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં એક શબ્દ આવે છે કે ઢાળ. તો આ ઢાળ એટલે શું અને આ ઢાળનું મૂલ્ય શું દર્શાવે છે એ સમજવું બહુ જરૂરી છે. તો દાખલા તરીકે કોઈ પણ આલેખ હોય અને એના જે ઢાળનું મૂલ્ય હોય એ આલેખનું મૂલ્ય હોય છે. એટલે કે આલેખનું સમગ્ર નિરૂપણ એક બિંદુમાં, એટલે કે એક જ મૂલ્યમાં આપણને મળી જતું હોય છે. તો આપણે અગાઉ જે અંતર વિરુદ્ધ આલેખના ઉદાહરણ પણ જોયા અને એના આલેખ પણ જોયા છે. એ આલેખમાંથી એક ઉદાહરણ લઈને આપણે એને સમજવાની કોશિશ કરીશું. પણ એ સમજતા પહેલાં મેં તમને અગાઉ પણ કહેલું કે દરેક વિદ્યાર્થી જો કોઈ આવી પ્રવૃત્તિ કરશે અને ઘરેથી કોઈ એક પ્રવૃત્તિ લઈને આવે અને એનો જ્યારે આલેખ બનાવવાનો હોય, પર્સનલી આપણે બનાવીશું, તો આપણે આપણા પોતાના જીવનનું, એટલે કે પોતાનું જીવન ચરિત્ર પણ કેવું છે, ક્યાં અટકે છે, ક્યાં સુધારવા જેવું છે, એ બધું જ નિરૂપણ આપણે આલેખ દ્વારા કરી શકતા હોઈએ છીએ. મિત્રો, તો આપણે હવે આલેખ જોઈએ. આલેખનું એક ઉદાહરણ જોઈશું આપણે, અંતર વિરુદ્ધ સમય. આ આલેખ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ, પણ અહીંયા આપણે ઢાળનું મૂલ્ય જોવાનું છે. આજે આપણે શરૂઆત આલેખના ઢાળથી કરીએ છીએ અને ઢાળ માટે મૂલ્યો આપેલા હોય તો જ એના ઢાળનું મૂલ્ય મળે છે. અહીંયા આપણે ઝડપ એ ઢાળ તરીકે છે, તો ઝડપનું મૂલ્ય શોધીશું એટલે આલેખનો ઢાળ આપણને મળશે. અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમે જોઈ રહ્યા છો. અંતર વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં સમય આપણને મિનિટમાં આપેલી છે, 10, 20, 30, 40, 50 અને 60 સુધી. અને આપણી પાસે અંતર છે 5, 10, 15, 20, 25 અને 30 સુધી. હવે અહીંયા આ એક બસની ઝડપનો એક આલેખ આપણને આપેલો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે સ્કૂલ બસ હોય એની ઝડપ જે છે એ ફિક્સ કરી દેવામાં આવતી હોય છે કે એટલાથી ઝડપ વધે નહીં. અને બસની પાછળ તમે લખેલું પણ એવું ક્યારેક જોયું હશે કે આ બસની ઝડપ જો વધુ જણાય તો આ નંબર પર ફોન કરવો. આ બધી વસ્તુઓ જે છે એ આપણે એક આલેખ દ્વારા નક્કી કરી શકીએ છીએ કે બસની ઝડપ વધુ છે કે નહીં. તો એની સરેરાશ ઝડપ કેટલી છે એ પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે આલેખમાં જુદા જુદા બિંદુઓ જોઈ શકીએ છીએ. એમાં એક બિંદુ આપણી પાસે P છે અને બીજું Q છે અને ત્રીજું આપણી પાસે B બિંદુ છે ઉપર. B બિંદુમાંથી આપણને એક ABCનો આલેખ મળ્યો, જેને આપણે ગયા વિભાગમાં એનું એક ઉદાહરણ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ આજે, કે દાખલા તરીકે આ આલેખ ઉપરથી ઘણા બધા પ્રશ્નો આપણે કરી શકતા હોઈએ છીએ. કે આલેખ ઉપરથી હું એક એવો પ્રશ્ન કરું કે આ બસ T1 સમયે કઈ જગ્યા પર હશે? તેનો જવાબ આપણને એવો મળશે કે T1 સમયે આ બસ જે છે એનું અંતર જે છે એ S1 જેટલું હશે. હવે જો T1નું મૂલ્ય 20 હોય તો S1નું મૂલ્ય આપણે 10 લઈ શકીએ છીએ, જે આપણને આલેખ ઉપરથી દર્શાવી શકાય છે. એટલે T1 માટે આપણને 20 મળે છે અને S1 માટે આપણને 10 મળે છે. હવે એના જેવો જ એક બીજો પ્રશ્ન કે આ બસ T2 સમયે કયા સ્થાન પર હશે? તો T2 સમયે આપણે એવું કહી શકીએ કે આ બસ જે છે એ S2 સ્થાન પર હશે. એટલે કે T2 સમય અહીંયા આપણને દર્શાવે છે કે 40 મિનિટનો છે, તો એની સામે S2 જે અંતર છે એ 20 કિલોમીટરનું છે. એટલે 40 મિનિટે 20 કિલોમીટરનું અંતર કાપ્યું હશે એવું આપણે કહી શકીએ છીએ આલેખ ઉપરથી. આ આલેખ ઉપરથી આમ તો ઘણા બધા પ્રશ્નો આપણે કરી શકતા હોઈએ છીએ, પણ આવા પ્રશ્નો ઉપરથી આપણે એનો જવાબ પણ મેળવી શકીએ અને એનો ઢાળ પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ. હવે દાખલા તરીકે આ બે મૂલ્યો આપણને મળ્યા, બે જુદા જુદા સમય, એક 20 મિનિટનો છે અને બીજો 40 મિનિટનો.
અને આપણી પાસે T1 અને T2 બે સમય હતા, એવા આપણને બે અંતર મળ્યા S1 અને S2, જે S1 બરાબર 10 છે અને S2 બરાબર 20 છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે આવી રીતે આના ઉપરથી જો ઝડપ શોધવી હોય આલેખ ઉપરથી, તો આપણે પણ શોધી શકીએ છીએ. નીચે એનું ઉદાહરણ લખેલું છે કે બસની ઝડપ બરાબર TU ભાગ્યા RS. તમે આકૃતિમાં જોઈ શકો છો TU ક્યાં છે અને RS ક્યાં છે. અહીંયા TU અને RS આપણને 9 લાગે છે, પણ ઝડપનું સૂત્ર યાદ કરીએ આપણે, અંતર ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. તો TU જે છે એ અહીંયા આપણને અંતર બતાવે છે S1 થી S2 સુધી, અને RS જે છે એ આપણને સમય બતાવે છે T1 થી T2 સુધી. હવે આપણા નિયમ મુજબ કોઈ પણ સરેરાશ ઝડપ શોધવી હોય, એવરેજ, તો આપણે અંતિમમાંથી પ્રાથમિક બાદ કરીએ છીએ. તો બંનેમાં આપણે એ જ નિયમ લાગુ પાડીશું કે TUમાં અંતિમ U છે એટલે કે S2 છે, તો S2નું મૂલ્ય જે હશે એ પ્રથમ લખાશે, એટલે કે S2 માઇનસ S1 આપણે કિલોમીટરમાં લખી શકીશું. S2 માઇનસ S1 કિલોમીટર. એવી રીતે નીચે પણ આપણે એવું લખીશું કે T2 માઇનસ T1 એ મિનિટમાં છે, તો મિનિટમાં લખીશું આપણે. અને મિનિટમાં જે છે એ બંનેનો જ્યારે ગુણોત્તર લેવામાં આવે ત્યારે આપણને ડેલ્ટા S ભાગ્યા ડેલ્ટા T આવો ગુણોત્તર આપણને મળતો હોય છે. બરાબર. તો આ ગુણોત્તર જે છે એને અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કહે છે. અને આ ઢાળ જે છે એનું એક આપણને મૂલ્ય મળશે, અને એ જે મૂલ્ય મળશે એ આપણો ઢાળ હશે, અને એ મૂલ્ય ઉપરથી આપણે તમામ પ્રકારની ગણતરી કરી શકીશું. એના પછી આગળ જોઈએ. આ બીજી સ્લાઇડ છે આપણી, એટલેથી આપણે આગળ જઈએ છીએ. ડેલ્ટા S ભાગ્યા ડેલ્ટા T. અહીંયા જે ત્રિકોણ દર્શાવેલો છે એને આપણે ડેલ્ટા એવું વાંચવાનું હોય છે, એટલે ડેલ્ટા S ભાગ્યા ડેલ્ટા T. એટલે ઝડપનું મૂલ્ય આપણને મળશે ડેલ્ટા S એટલે કે S2 માઇનસ S1 20 માઇનસ 10 કિલોમીટર, અને ડેલ્ટા Tનું મૂલ્ય છે T2 માઇનસ T1 એટલે 40 માઇનસ 20 મિનિટ. અહીંયા મિનિટમાં આપેલું છે, એટલે ઉપર 20માંથી 10 બાદ કરીશું તો આપણને 10 કિલોમીટર એવો જવાબ મળશે. નીચે 40માંથી 20 બાદ કરીશું તો 20 મિનિટ આપણને જવાબ મળશે. અહીંયા એક પ્રશ્ન છે કે આપણે અગાઉ પણ એકમો જોયા છે બધા. આ એકમોમાં જવાબ જે એકમમાં માગ્યો હોય એ એકમમાં જવાબ આપવો હિતાવહ છે. કિલોમીટરની સાથે અવર શબ્દ જોડાયેલો છે, એટલે એનો એકમ કિલોમીટર પર અવર આવવો જોઈએ, અથવા મીટર પર સેકન્ડ કરવો પડે. તો કિલોમીટર તો અહીંયા આપેલા જ છે, પણ નીચે અવરની જગ્યાએ આપણને મિનિટ આપેલું છે, એટલે મિનિટને આપણે કલાકમાં ફેરવીશું. મિનિટને આપણે કલાકમાં ફેરવીશું. જો કલાકને મિનિટમાં ફેરવવાની હોય તો આપણે 60 વડે ગુણીએ છીએ, પણ અહીં ઊંધું છે કે મિનિટને આપણે કલાકમાં ફેરવવાની છે, એટલે આપણે 60 વડે અહીંયા ભાગવાના છે. એટલે આપણને છેલ્લું પદ મળશે 10 ભાગ્યા 20 ભાગ્યા 60. હવે છેદનો છેદ છે એટલે 60 આપણે ઉપર લઈ જઈશું, એટલે ઉપર 600 ભાગ્યા 20 થશે. 1 મીંડું ઉડાડીશું તો 60 ભાગ્યા 2 એટલે 30 જવાબ આપણને મળશે. આ જે 30 જવાબ છે એ કિલોમીટર પર અવર એટલે કે કિલોમીટર ભાગ્યા H એ આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં. અહીંયા પ્રિન્ટમાં આપણે એવું પણ જોઈ શકતા હોઈએ છીએ કે એકમ કયો આવશે. ઘણીવાર તમને એવા પ્રશ્નો થતા હોય છે કે સાહેબ એકમ યાદ રહેતા નથી. યાદ રાખવાની કોઈ જરૂર નથી. એકમ તમને પરીક્ષામાં રકમમાં આપેલા જ હોય છે, અને જ્યારે કોઈ પણ દાખલો તમે ગણતા હો છો, કોઈ પણ દાખલો, ત્યારે એ દાખલાની જે રકમ તમે લખો છો એ એકમ સાથે જ લખો, અને એકમ સાથે એ રકમ તમે લખો એટલે એકમ સાથે લખવા પછી એમાં તમે એકમ ઉપર નીચે ઉડાડી શકો છો અથવા બદલી શકો છો, અને છેલ્લે જે એકમ વધશે એ એકમ તમારા જવાબનો એકમ હશે. એટલે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખીએ આપણે કે એકમ ક્યારેય યાદ રાખવાના હોતા નથી. હા, પરંતુ એકમનું આપણી પાસે બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે કે એકમ આપણે કયા એકમ તરફ જવાનું છે. આ દાખલામાં આપણે જોયું કે નીચે મિનિટ આપેલી હતી, પણ આપણે કલાકમાં જવાબ જોઈતો હતો,
એટલે મિનિટ એટલે હવરમાં એને ફેરવવા માટે આ હવરમાં ફેરવીશું તો હવરમાં ફેરવવા માટે એને 60 વડે આપણે ભાગ્યા છે, એ આપણને ખબર હોવી જોઈએ. બસ આટલો બેઝિક ખ્યાલ હોય તો આપણે કોઈના એકમ યાદ રાખવા પડતા નથી. અને આ જે એકમ આપણે યાદ નથી રાખતા એટલા માટે આપણી એટલી પ્રવૃત્તિ એકદમ ઇઝી થઈ જાય છે. દાખલા તરીકે આગળ આપણે જઈશું તો છેલ્લે આપણે દાખલા પણ ગણવાના હોય છે. એ દાખલામાં દરેક દાખલામાં પાછળ એકમ લખેલો હશે. આમ તો આપણે દરેકના એકમ આગળ જોઈ જ ગયા છીએ કે ઝડપનો એકમ શું છે, વેગનો એકમ શું છે. પણ જ્યારે અંતર, સ્થાનાંતર કે વેગ કે સમય આ બધાનો જ્યારે દાખલો ગણીશું ને છેલ્લે એકમ કયો આવશે એ આપણે પ્રશ્ન થતો હોય છે. પણ ફરીથી કહું છું કે જ્યારે પણ દાખલો ગણતા હોઈએ, દાખલા આપણે આગળ ગણવાના જ છે, તો ત્યારે એકમને આપણે જોડે જોડે લખતા જઈશું. અને એકમ ઉપર નીચે રકમ ઉડાડીએ એમ એકમને પણ ઉડાડવાના છે. જો ઉપર નીચે જો ડબલ અથવા સરખા હશે તો એકમને આપણે ઉડાડી દઈશું. અને ઉડાડતા છેલ્લે જે વધશે એ જ આપણો એકમ હશે. તો એકમમાં નીચે હોય એને આપણે ઉપર ઇન્વર્સ તરીકે લખી શકીએ છીએ. આવી રીતે આપણને એકમ પણ મળી જશે. એટલે એકમ ક્યારેય યાદ રાખવો પડતો નથી. ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે કે કઈ રાશિનો કયો એકમ ગણવામાં આવે છે, અથવા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, પ્રશ્ન આપણને કયા એકમમાં પૂછ્યો છે. જે એકમમાં પૂછ્યો હોય એ જ એકમમાં આપણે એનો જવાબ મેળવવાનો છે. પછી દાખલામાં તો તમને કિલોમીટરે આપેલું હોય ને મીટરે આપેલું હોય અને સેન્ટીમીટર આપેલું હોય, અને એને ફેરવવું એ આપણા હાથની વાત છે ને એ એટલું બધું અઘરું નથી, એ આપણે જાણીએ છીએ. રોજિંદા જીવનના જ બધા વ્યવહારો છે કે 1 સેન્ટીમીટરના મીટર કેટલા થાય એ આપણે જાણતા જોઈએ છીએ. આ વસ્તુ આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે કિલોમીટરના મીટર કેટલા થાય. એટલે એ કોઈ બહુ પ્રશ્ન નથી. એનાથી આગળ જઈએ. દાખલા તરીકે કોઈ વસ્તુનો આપણને ઢાળ મળી ગયો, એટલે કે એ આલેખનું મૂલ્ય દર્શાવ્યું. તો અંતર વિરુદ્ધ સમય એનો જે આલેખ હતો એનો ઢાળ જે તમે શોધ્યો એ ઢાળ એ આલેખનું મૂલ્ય દર્શાવે છે. તો એ મૂલ્ય ઉપર તમે શું કહી શકો છો કે તમે જે પ્રવૃત્તિ કરી છે, તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ માટે એ આલેખ વિરુદ્ધ ઢાળનું મૂલ્ય કેટલું હશે એ આપણે નક્કી કરવાનું છે. અને એ આપણે નક્કી કરેલું હોય એ જ મૂલ્ય જો આપણો આલેખ દર્શાવે તો આપણે સાચા હોઈએ છીએ. તો આવી રીતે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોયા પછી આપણે આગળ જઈએ, નેક્સ્ટ આલેખમાં જઈએ. તો નેક્સ્ટ આલેખ આપણો આવશે એ આપણો અંતર વિરુદ્ધ સમય પછીનો આલેખ આવશે. પણ પહેલાં અહીંયા જે આપણે 30 કિલોમીટર/h જોયું છે એને ફરીથી એક નજર નાખી લઈએ. બસની ઝડપ 30 કિલોમીટર/hની છે જેવું આપણે કહી શકીએ છીએ. એટલે તમે કોઈ સ્કૂલમાં બસ દ્વારા જતા હોય તો તમે જો બસના ઓડોમીટરની નજીક બેઠા હોય તો દર 10 મિનિટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર 10 મિનિટે તમે આવું અવલોકન લઈ શકો છો અને એનો આલેખ તમે દોરી શકો છો. અને આલેખ દોર્યા પછી તમને છેલ્લે ફાઇનલી એ બસની ઝડપ મળશે. અને આ ઝડપ ઉપરથી તમે નક્કી કરશો કે 30 કિલોમીટર/h એટલે કે આ બસ જે છે, આ સ્કૂલની બસ એ કલાકના ફક્ત ને ફક્ત 30 જ કિલોમીટર કાપે છે. કલાકના 30 કિલોમીટર કાપે છે. તો મારે માની લો કે 60 કિલોમીટર જવું હોય દૂર, તો મારે 2 કલાક જોઈશે. આવું આપણે એક નોર્મલ ગણિત ગણી શકીએ છીએ, બરાબર. અથવા મારી સ્કૂલ જો 15 કિલોમીટરના અંતરે હોય તો હું 30 મિનિટમાં સ્કૂલમાં પહોંચી જઈશ. એવું આપણે ગણિત ગણી શકીએ છીએ. અને આ બધી જ વસ્તુઓ જે છે એ આલેખ દ્વારા ઘણા બધા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જતા હોય છે. આ હતો આપણો અંતર અને સમયનો આલેખ. હવે આપણે એનાથી આગળ જઈએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જે અંતર વિરુદ્ધ સમયના આલેખને બિલકુલ સમાન જ હશે, જે તમે જોઈ શકો છો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અહીંયા સમય મિનિટમાં આપેલો છે, વેગ આપેલો છે કિલોમીટર/h. આપણે જાણીએ છીએ એ મુજબ વેગને દિશાની જરૂર છે, સદિશ રાશિ છે. ગતિમાન પદાર્થ અહીંયા આપેલો છે કોઈ કે જેનું નિરૂપણ કરેલું છે. અને આ આલેખ ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ પદાર્થ, જે કોઈ પણ પદાર્થ હશે એ નિયમિત ગતિ કરે છે. એટલે આપણે આલેખ ઉપરથી એ પણ નક્કી કરી શકતા હોઈએ છીએ કે પદાર્થ નિયમિત ગતિ કરશે કે અનિયમિત ગતિ કરશે. અને એનો પ્રવેગ કેટલો હશે એ પણ આપણે આલેખ દ્વારા નક્કી કરી શકતા હોઈએ છીએ. અહીંયા આ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ મુજબ અહીંયા પ્રવેગ એ 0 હશે.
કેમ? સરખા સમયગાળામાં સરખું અંતર એ આપણે આલેખ મુજબ જોઈ શકીએ છીએ કે કિલોમીટર પર અવર અને મિનિટનો જે આલેખ છે સમય વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. નેક્સ્ટ જોઈએ વેગ વિરુદ્ધ સમયના અહીંયા 3 આલેખ એક જ આલેખમાં દર્શાવેલા છે. 3 આલેખ જે છે આપણને એક જ આલેખમાં દર્શાવેલા છે. નીચે જે આપણો આલેખ હતો એ તો એમનેમ જ છે, પણ એ સિવાય માની લો કે આપણે એક જ આલેખ આપણી પાસે છે અને 4 વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ કરવાની છે. આ આપણે જોઈ શકીએ છીએ. થોડીક આની સમજૂતી મેળવીએ. પહેલાં એક ઉદાહરણ દ્વારા લઈએ કે કોઈ પણ એક આલેખ આપણી પાસે હોય અને મારી પાસે 5 વિદ્યાર્થીઓ છે અને 5 વિદ્યાર્થીઓ જે છે એ 5 પ્રવૃત્તિ કરીને આવે છે અને 5 વિદ્યાર્થી 5 પ્રવૃત્તિ કરીને આવશે અને મારી પાસે આલેખ એક જ છે, તો હું 5 પ્રવૃત્તિઓને એક જ આલેખમાં દર્શાવી શકું છું. તમે આકૃતિમાં જોઈ શકો છો એક આલેખ ઉપર જાય છે, એક નીચે જાય છે, એક અનિયમિત આકાર છે. તો આ આલેખ ઉપરથી આપણે શું કહી શકીએ? દાખલા તરીકે આમાંથી એક એ નંબરનો આલેખ લઈએ આપણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એમાં આકૃતિમાં એ લખેલું છે. ત્યાં આપણે એવું જોઈ શકીએ કે આલેખ મુજબ આપણે એક વાક્ય એવું લખી શકીએ કે સમયના વધારાની સાથે આ એ પદાર્થ જે છે એનો વેગ પણ વધતો હશે. કારણ કે આપણે જોઈએ છીએ કે આલેખ ઉપરની તરફ જાય છે, તો સમયના વધારાની સાથે એનો વેગ પણ વધતો હશે, આપણે એવું કહી શકીએ છીએ. હવે આકૃતિ બી જોઈએ આપણે, જે ઉપરથી નીચે તરફ આવે છે. તો આમાં આપણે એવું કહી શકીએ કે જેમ જેમ સમય વધશે એમ તેનો વેગ ઘટશે. સમય વધે એમ એનો વેગ ઘટતો હોય છે. એવી રીતે બી પછી આપણે સી આકૃતિ જોઈ શકીએ છીએ. સી આકૃતિનો કોઈ આકાર જ નથી, જે તમે જોઈ શકો છો, જેને આપણે અનિયમિત ગતિ કહીએ છીએ. આવી અનિયમિત ગતિ જે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ચોક્કસ સમયમાં એ પદાર્થનો વેગ ચોક્કસ હોતો નથી, એ અનિયમિત છે, પણ છતાં પણ વધે છે, જોઈ શકીએ છીએ આપણે. પણ ક્યાંક એવું બને, દાખલા તરીકે જ્યાં એ વક્ર આલેખ છે, જ્યાં બી આગળ ક્રોસ થાય છે એ બિંદુ તમે જોઈ શકો છો, ત્યાં થોડાક સમય માટે એ સીધી રેખામાં જાય છે. તો એ થોડાક સમય માટે જે સીધી રેખા દર્શાવે છે એ થોડાક સમય માટે આપણે એવું કહી શકીએ નિયમિત ગતિ કરતો હશે. પણ આવા આલેખ ઉપરથી આપણે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ. એટલે એક આવો આલેખ દોર્યા પછી વિદ્યાર્થીઓને પ્રશ્નો પણ પૂછી શકાય છે કે આલેખ એ શું દર્શાવે છે, આલેખ બી શું દર્શાવે છે અને આલેખ સી પણ શું દર્શાવે છે. આ આલેખના ઉપયોગો કહી શકીએ છીએ આપણે, અને ઉપયોગો ઉપરથી આલેખની સમજ પણ કેળવી શકાય છે. એના પછીનો આલેખ જોઈએ. અહીંયા આલેખ આપણને આપેલો છે, એનો એ જ આલેખ છે. એના મૂલ્યમાં થતો ફેરફાર. આલેખ જે છે ઢાળનું મૂલ્ય દર્શાવશે અને આ ઢાળનું મૂલ્ય જે છે એ પ્રવેગ દર્શાવે છે. આ પ્રવેગ જે છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સમય અને વેગ એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે આપણે જાણી શકીએ છીએ. અને વેગમાં જે ફેરફારો થાય છે વેગના મૂલ્યમાં, એ વેગના મૂલ્યમાં થતા ફેરફારો ઉપરથી જ આપણે આ ઢાળનું મૂલ્ય જાણી શકતા હોઈએ છીએ. એના પછીનો આલેખ જોઈએ. આ પણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. પદાર્થના વેગમાં સતત વધારો થાય છે એવું આપણે કહી શકીએ છીએ. આ આકૃતિ આપણને આપેલી છે કે કોઈ પદાર્થ એ છે અને એ પદાર્થ જે છે એની આકૃતિ અહીંયા આપેલી છે. આ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. સમયના વધારાની સાથે એ પદાર્થનો વેગ વધે છે અને સમયના વધારાની સાથે પદાર્થનો વેગ વધે એટલે આપણે એ પદાર્થ જે છે એ પ્રવેગી ગતિ કરે છે એવું આપણે સાબિત કરી શકતા હોઈએ છીએ. એના પછીનો જોઈએ બી. પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અહીંયા એક નવો શબ્દ આવ્યો આપણા માટે, પ્રતિપ્રવેગી. પ્રતિનો મતલબ પાછા વળવું, એટલે કે પ્રવેગ તરફ પાછા વળવું. એટલે અહીંયા જ્યારે કોઈ પદાર્થ
પાછો વળતો હોય, એટલે કે એના મૂલ્યો તરફ પાછો વળતો હોય, એટલે કે એના મૂલ્યો ઓછા થતા હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ સમય વધે છે એમ એનો વેગ ઘટે છે. અને આ ઘટતો વેગ જે છે એ એવું દર્શાવે છે કે આ પદાર્થ જે છે એના વેગમાં ઘટાડો થાય છે. એટલે એ જે ઘટાડો થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યો છે. આ પ્રતિપ્રવેગી ગતિ પણ આલેખને જોવા માત્રથી આપણે કહી શકીએ છીએ. ત્રીજો આલેખ આપણો પદાર્થના વેગના મૂલ્યમાં વધઘટ થાય છે. પદાર્થના વેગના મૂલ્યમાં વધઘટ થાય છે, જે આપણે આગળ જોયું. એટલે એનો પ્રવેગ કેવો હશે આપણે એ જોવાનું છે. પ્રવેગ જે છે એ કોઈ પણ પદાર્થનો પ્રવેગ અનિયમિત કે નિયમિત ક્યારે હોય? જો એના મૂલ્યમાં વધઘટ થતી હોય તો એનો પ્રવેગ અનિયમિત હશે. અને જો એનું વેગનું મૂલ્ય સમાન રહેતું હોય તો એ પદાર્થનો પ્રવેગ જે છે એ નિયમિત હોઈ શકે છે. એટલે આપણો અહીંયા જે આકૃતિ મુજબ સી પદાર્થ જે છે એ વેગના મૂલ્યમાં વધઘટ દર્શાવે છે, એટલા માટે જ આ પદાર્થનો પ્રવેગ એ અનિયમિત પ્રવેગ છે તેવું આપણે કહી શકીએ છીએ, જે આપણે આકૃતિ ઉપરથી જોયા પછી આપણને કહી શકાય છે. એના પછી જોઈએ એનો ઉપયોગ જોઈએ. કોઈ પણ આલેખ જે છે એનો ઉપયોગ શું છે આપણે જાણીએ છીએ કે ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અમુક સમયગાળામાં પદાર્થ એ જે અંતર કાપે છે એ અંતર આપણે શોધી શકતા હોઈએ છીએ. અને અંતર શોધી શકતા હોઈએ છીએ કોઈ પણ સમયગાળામાં ગતિમાન પદાર્થ એનું કાપેલું જે અંતર છે એ અંતરને એ ચોક્કસ સમયગાળામાં વેગ વિરુદ્ધ સમયના આલેખને નીચે દર્શાવતા, એટલે કે પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. હવે આમાં તમને ક્ષેત્રફળ પણ મળશે. પદાર્થનું એક ક્ષેત્રફળ આપણને મળશે કે એ ક્ષેત્રફળ કેટલું હશે, અને આ ક્ષેત્રફળ ઉપરથી તમે એનું સ્થાનાંતર પણ મેળવી શકતા હો છો. અને સ્થાનાંતર ઉપરથી કેટલાક દાખલા પણ આપણે ગણી શકતા હોઈએ છીએ. એના પછી આપણે એક મૂલ્ય બીજું એ જોઈએ કે દાખલા તરીકે સી આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, અને સી દ્વારા આ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હશે. તો સીનો કોઈ એક ભાગ લઈ લઈએ કે દાખલા તરીકે જ્યાં બી ક્રોસ થાય છે એ બી ક્રોસ થાય છે ત્યાંથી સી સુધી જતા જે મૂલ્ય આપણને મળે છે એનો એક ઘેરાતા પ્રદેશનું એક ક્ષેત્રફળ નક્કી કરીએ, અને એ ક્ષેત્રફળ જે છે એ મૂલ્યનું સ્થાનાંતર દર્શાવશે, આપણે એવું કહી શકીએ છીએ. અહીંયા સ્થાનાંતરનો એક પ્રશ્ન પણ આપેલો છે, એ આપણે પછી જોઈએ છે. એ પહેલાં અહીંયા આપણે આ મુદ્દો જોઈ લઈએ. દાખલા તરીકે એ છે અને બી બંને જ્યાં જગ્યાએ ક્રોસ થાય છે, તો બંને જે જગ્યાએ ક્રોસ થાય છે ત્યાંથી આપણે જો સીધી રેખામાં લંબ દોરવામાં આવે તો આ લંબ જે છે એ કેવો લંબ હશે તે પણ આપણે જાણી શકીએ છીએ. અને લંબ ઉપરથી એનું માહિતી પણ મળી શકે છે, અને આપણે અગાઉ જોયું એ મુજબ એનો આપણે ઢાળ પણ શોધી શકતા હોઈએ છીએ. બરાબર. હવે મિત્રો બીજી એક પ્રવૃત્તિ કરીએ આપણે કે દાખલા તરીકે આલેખ તો આપણે ઘણા બધા જોયા, અને આલેખને જોયા પછી આપણે જુદી જુદી પ્રવૃત્તિ મુજબ તમને હમણાં પણ ઉદાહરણ આપ્યું હતું મેં, અને ફરીથી પાછું એક વખત આપું છું કે જેમ આપણે અગાઉના લેક્ચરમાં એક પર્યાવરણની પ્રવૃત્તિ કરી, બીજી પ્રવૃત્તિ હું તમને આજે બતાવું છું કે એ પ્રવૃત્તિ આપણે સ્કૂલમાં કરી શકીએ છીએ, અને એના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. અને આ કામ તમામ વિદ્યાર્થી મિત્રો કરશે. દાખલા તરીકે વન મહોત્સવ હોય છે, એમાં આપણે વૃક્ષો વાવીએ છીએ. એવો જ એક બીજો કાર્યક્રમ આપણે આપણી સ્કૂલમાં કરતા હોઈએ છીએ, જે કાર્યક્રમ આરોગ્યલક્ષી હોય છે. દાખલા તરીકે આપણી સ્કૂલમાં ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે, આયરન ફોલિક્સની. તો આયરન ફોલિક્સની જે લાલ ગોળીઓ વિદ્યાર્થીઓ ગળતા હોય છે એ ગોળી દરેક વિદ્યાર્થીને 1 અથવા 2 આપવામાં આવતી હોય છે. આપણે એનો એક આલેખ દોરવા માગીએ છીએ. આ બધી પ્રવૃત્તિ છે. આ તો મને આ પ્રવૃત્તિ યાદ આવી અને મારી સ્કૂલમાં થાય છે, આપણી બધાની સ્કૂલમાં પણ થતી હશે. તો આવી પ્રવૃત્તિઓ ઉપરથી શોધીને આપણે આલેખ દોરી શકીએ છીએ. તો એના ઉપરથી આપણને 2 ફાયદા થશે. એક તો આપણે પ્રવૃત્તિ કરતા જ હોઈએ છીએ, એ પ્રવૃત્તિનું મૂલ્યાંકન પણ થઈ જશે, અને બીજું કે આપણા જે પ્રકરણ ગતિ છે એનું પણ મૂલ્યાંકન થઈ જશે. એની અંદર પણ આપણને એક ઉદાહરણ મળી જશે, એક દાખલો મળી જશે કે એ દાખલામાં આપણે આવી રીતે ગણતા હોઈએ છીએ. અને એ જે વસ્તુ જે છે
એ આપણે ગણી શકતા હોઈએ છીએ. બરાબર. તો એમાં આપણે પ્રવૃત્તિમાં શું કરીશું? દાખલા તરીકે એક મોનિટર બનાવીશું દર વખતની જેમ, જે મોનિટરિંગ કરશે. અને મોનિટરિંગ જે કરશે એને આપણે શું કહીશું? આપણી ગતિની ભાષામાં એ સંદર્ભ બિંદુ છે, કે ત્યાંથી એ બિંદુએથી એટલે કે મોનિટરની જગ્યાએથી એ અવલોકન કરશે. એ અવલોકનકાર છે. એ અવલોકનકાર એક અવલોકન કરશે કે મારે શું અવલોકન કરવાનું છે. પહેલાં એને એ ખબર હોવી જોઈએ કે મારે શું અવલોકન કરવાનું છે. તો ટીચર જોડેથી એને ગાઈડલાઇન્સ મળશે કે ભાઈ આપણી પાસે આ ગોળીનું પેકેટ છે અને ધોરણ 9ના વિદ્યાર્થીઓમાં કોઈ પણ એક ક્લાસમાં આપણે વહેંચવાની છે. અને આપણે નક્કી કર્યું છે કે દરેક વિદ્યાર્થીને 2 ગોળી આપવાની. દરેક વિદ્યાર્થીને 2 ગોળી. પણ આપણે ગોળી આપવા માટેનો નિયમ બદલીએ છીએ. દાખલા તરીકે ટેબલ પર ગોળીનો ઢગલો કરી દીધો છે અને એ ટેબલ આગળ ફક્ત મોનિટર ઊભો છે. અને એ મોનિટર જ્યારે ટેબલ આગળ ઊભો હોય અને ધોરણ 9ની લાઇનમાં ક્રમમાં વિદ્યાર્થીઓ જતા હોય, મોનિટરને કશું બોલવાનું નથી. પ્લસ માઇનસ થાય તો એને ખાલી જોવાનું અને અવલોકન કરવાનું છે. દરેક વિદ્યાર્થીને એવું કહેવામાં આવે છે કે તમારે આ ટેબલમાં આયરન ફોલિક્સના એટલે કે જે ફોલિક એસિડની ગોળી છે એમાંથી 2 ગોળી લેવાની છે અને બહાર જઈને ગળવાની છે. ત્યાં ગળવાની નથી, આપણે બહાર જઈને પાણી હોય ત્યાં જઈને ગળવાની છે. તો વિદ્યાર્થીઓની લાઈન છે, 50 વિદ્યાર્થીઓ છે. આ એક પ્રવૃત્તિ છે સરસ મજાની. અને ગોળી જાતે લેવાનું નક્કી કર્યું છે. આ ગોળી જ્યારે આપણે જાતે લેવાનું નક્કી કરીએ ત્યારે દરેક વિદ્યાર્થી ગોળી લેવાની શરૂઆત કરશે અને 50-50 વિદ્યાર્થીઓ ગોળી લઈ લેશે. પણ મારો પ્રશ્ન એ છે કે શું દરેક વિદ્યાર્થી 2 જ ગોળી લેશે? વિદ્યાર્થી છે, કોકને એમ થશે કે આવી ગોળી ન લેવાય, મને તો કોઈ તકલીફ નથી, હું તો એકદમ સ્વસ્થ છું, તો એ ગોળી કદાચ નહીં પણ લે. તો ત્યારે મોનિટરને ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે આ વિદ્યાર્થીએ ગોળી લીધી નથી એટલે એણે 0. કોઈ વિદ્યાર્થી એવો મળશે કે જેણે 1 જ ગોળી લીધી અને કોઈ વિદ્યાર્થી એવો મળશે કે જેને 4 ગોળી લીધી. તો આવી બધી પ્રવૃત્તિઓ જ્યારે કરીશું ત્યારે આપણને એનું જ્યારે આલેખનીય નિરૂપણ કરીશું ત્યારે એ આલેખમાં સ્પષ્ટ દેખાશે કે કયા વિદ્યાર્થીએ કેટલી ગોળી લીધી છે અને કોઈએ વધારે કેમ લીધી અને કોઈએ ઓછી કેમ લીધી. આપણે કોઈને પનિશમેન્ટ કરવા માગતા નથી, પણ પનિશમેન્ટની આ એક પ્રવૃત્તિ છે. અને પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિ ઉપરથી આપણે જ વિદ્યાર્થીને બોલાવીને પૂછી શકીએ છીએ કે જો તારે 4 ગોળી લેવાની જરૂર હતી નહીં, કારણ કે તે 4 ગોળી લીધી એમાં અમારો આલેખ બગડી ગયો. આવું આપણે દર્શાવી શકીએ છીએ. આપણા નિયમ મુજબ જો દરેક વિદ્યાર્થી 2 ગોળી લે, દરેક વિદ્યાર્થી 2 ગોળી લે તો એક સરખા સમયમાં એક સરખું કામ થવાનું છે. એટલે કે આલેખ કેવો મળશે? સુરેખ. પણ આલેખ જ્યારે સુરેખ ન મળે ત્યારે આપણે એવું સમજી લઈએ છીએ કે આમાં કંઈક ગરબડ છે. આવી જ વસ્તુ આપણે વાહનોમાં પણ જોઈએ છે કે આપણે બાઇક લઈને જતા હોય બજારમાં અને બાઇક રોજની જેમ ચાલુ પણ થઈ ગઈ અને આગળ પણ જાય છે, પણ આગળ જઈને થોડોક અવાજ આવવા માંડ્યો બાઇકમાં, એબનોર્મલ સાઉન્ડ જેને કહીએ છીએ. ત્યારે આપણને એક પ્રશ્ન થાય છે કે કંઈક પ્રોબ્લેમ છે મારી બાઇકમાં, કદાચ પેટ્રોલમાં કચરો આવી ગયો કે શું થયું એ અધરવાઇઝ જે થયું પણ કંઈક પ્રોબ્લેમ છે આપણને ખબર પડી. તો એ કેવી રીતે ખબર પડી? પ્રેક્ટિકલ કરવાથી. દૂર ઊભેલી વ્યક્તિને ખબર નથી પડવાની, તમે પ્રેક્ટિકલ કરો છો એટલે તમને ખબર પડશે. તો આ પ્રેક્ટિકલ છે અને આ એક પ્રવૃત્તિ છે અને આવી પ્રવૃત્તિઓ આપણે કરીશું તો જ આપણને આલેખ મળશે અને એ આલેખ ઉપરથી જ આપણે નક્કી કરી શકીશું અને એ વિદ્યાર્થીને બોલાવીને કહીશું કે જો તે 4 ગોળી લીધી એમાં અમારો આલેખ બગડી ગયો. અને આ ફરીથી એ વિદ્યાર્થીને આપણે વગર વાકે કશું કીધા વગર એ વિદ્યાર્થી સમજી જશે. એનો વાંક હશે છતાં પણ એ સમજી જશે. તો આવી અસંખ્ય પ્રવૃત્તિઓ આપણી આસપાસ થતી હોય છે અને આપણે આવી પ્રવૃત્તિઓને ક્રિએટ કરવાની હોય છે. અને ક્રિએટ કર્યા પછી એ પ્રવૃત્તિનું આપણે નિરૂપણ કરીશું અને નિરૂપણ કર્યા પછી આપણે ઝડપ છે, વેગ છે, બધી જ વસ્તુઓનું નિરૂપણ કરી શકીશું. આ તો એક મારા મગજમાં આવી એ પ્રવૃત્તિ મેં તમને રજૂઆત કરી. એ સિવાય પણ તમે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકો છો. વિજ્ઞાન મેળાની પ્રવૃત્તિ કરી શકતા હો છો. વિજ્ઞાન મેળામાં કોઈ સ્કૂલમાંથી 4 કે 5 પ્રયોગ એકસાથે મૂકવામાં આવ્યા, એમાં દરેક પ્રયોગમાં 2 વિદ્યાર્થી લઈ જઈએ છીએ આપણે. તો આ 2 વિદ્યાર્થીઓ જ્યારે લઈ જતા હોય ત્યારે આલેખ એનો પણ દોરવામાં આવે કે 5 પ્રવૃત્તિ હતી, 5 પ્રયોગ હતા, 2 વિદ્યાર્થી એટલે કે 10 વિદ્યાર્થીઓનું ગ્રુપ હતું. વિદ્યાર્થી 2 વિદ્યાર્થીના ગ્રુપમાં છે,
5 પ્રયોગમાંથી 2 પ્રયોગનો પ્રથમ નંબર આવ્યો અને 2 પ્રયોગનો પ્રથમ નંબર આવ્યો, એમાંથી પણ આગળ જઈશું તો પાછો રાજ્ય કક્ષાએ 1 પ્રયોગનો નંબર આવ્યો. તો એમ નંબર આવતા આવતા આપણે એવું કહી શકીએ કે આ પ્રયોગ સારો હતો, આ પ્રયોગમાં થોડી કમી હતી. આ બધી જ વસ્તુઓ આપણે એક આલેખ દ્વારા નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આવા આલેખ જે છે એ કોઈ પણ વસ્તુના બનાવી શકો છો તમે. XYZ તમારા મગજમાં જે કોઈ પણ વિચાર આવે એનો તમે આલેખ બનાવી શકો છો, અને આલેખ જે છે એ બનાવ્યા પછી એનો જ્યારે તમે ઢાળ શોધશો એટલે એ તમામ પ્રવૃત્તિઓનું તમને એક મૂલ્ય મળી જશે. અને આ જે મૂલ્ય મળશે એ આલેખ, તમે એક વખત ફરીથી આપણે આલેખ ઉપર નજર નાખીએ. આપણો જે આલેખ છે વક્રાકાર, એ આલેખ ઉપર નજર નાખીશું તો આ આલેખ તમે જોઈ શકો છો. એમાં જે સી આલેખ જે છે એ અનિયમિત આકારનો આલેખ છે, અને અનિયમિત આકારનો જે આલેખ છે એ અનિયમિત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત ગતિ કરતો પદાર્થ નથી. અને આવું કેમ બને છે? તો આપણે જે ગોળીનું ઉદાહરણ આપ્યું એ ગોળીના ઉદાહરણ મુજબ આવું કંઈક થઈ શકતું હોય છે. બરાબર મિત્રો, આપણે એક નાનકડો વિડીયો જોવાનો છે, અને એ વિડીયો આપણે જોઈશું. એમાં આપણને ઝડપ અને ગતિ બંનેનો થોડોક ખ્યાલ આવશે. સ્પીડ એન્ડ વેલોસિટી એનો એક વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. દરેક પદાર્થ જુદી જુદી અવસ્થામાં ગતિ કરે છે. કોઈ ધીમી ગતિ છે, કોઈ વધુ ઝડપી ગતિ છે. આપણે અહીંયા 2 વસ્તુ જોવાની છે, સ્પીડ એન્ડ વેલોસિટી. સ્પીડ એટલે આપણે જાણીએ છીએ રેટ એન ઓબ્જેક્ટ કવર્ડ અ ડિસ્ટન્સ, એટલે કે એમાં અંતરની જરૂર પડે છે. મેગ્નિટ્યુડ બટ નોટ ડિસ્ટન્સ. ડાયરેક્શન એટલે કે એમાં દિશાની જરૂર પડતી નથી. આપણે ઝડપને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી. અહીંયા 1 કિલોમીટર આપેલું છે, જે આપણી કારમાં પણ હોય છે, બાઇકમાં પણ હોય છે. પ્લેનનું એક ચિત્ર છે જેમાં વેલોસિટી જોઈએ છે. સ્પીડ ઓફ એ ઓબ્જેક્ટ ઇન અ ડાયરેક્શન. અહીંયા ડાયરેક્શનની જરૂર પડે છે, એટલે કે દિશાની જરૂર પડે છે. વેગ નક્કી કરવા માટે યોગ્ય દિશાની જરૂર પડે છે. તો જ આપણે નક્કી કરી શકીએ છીએ કે કઈ દિશામાં એનો વેગ કેટલો હશે. અહીંયા જુદી જુદી સ્પીડ અને જુદી જુદી વેલોસિટી આપણને આપેલી છે. ઝડપનું સૂત્ર આપણે જાણીએ છીએ, અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમયનું સૂત્ર એ ગમે તેટલું હોઈ શકે છે. અહીંયા એક ઉદાહરણ છે જે આપણે જોઈ શકીએ છીએ. 100 મીટર ભાગ્યા 25 સેકન્ડ. આ એક ટ્રેનની ઝડપ બતાવેલી છે. ટ્રેન ટ્રાવેલ 100 માઇલ્સ, 2 કલાકમાં 100 માઇલ્સની ઝડપે એનો વેગ છે. બરાબર, તો એની કેલ્ક્યુલેટ આપણે કેવી રીતે કરશું? તો 100 ભાગ્યા 2 બરાબર 50 મીટર પર અવર એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સ્પીડ અને વેલોસિટી એ બંને આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે. સ્પીડ અને વેલોસિટી માટે આપણે બીજા કેટલાક મુદ્દાઓ અગાઉ પણ જોયા છે. અહીંયા આપણી પાસે એક ઓડોમીટર બતાવેલું છે, જે મુજબ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આપણી મૂળ સ્લાઇડ પર આવીશું. આપણી જે મૂળ સ્લાઇડ છે ABC3, એમાં સી આપેલું છે. આપણે સી ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સી ઉપર એટલા માટે જ ફોકસ કરીએ છીએ કે આ જે સી છે એ અનિયમિત ગતિ છે, અને પૃથ્વી પર રહેલી તમામ વસ્તુઓ એ અનિયમિત ગતિ કરે છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. અને આ જે અનિયમિત ગતિ છે એ અનિયમિત ગતિ ઉપરથી આપણે શું નક્કી કરી શકતા હોઈએ છીએ? તો એનો પ્રવેગ નક્કી થાય છે. અને પ્રવેગ નક્કી થાય પછી એ અનિયમિત ગતિ જે છે એ પ્રવેગી ગતિ કરે છે. એમાં નિયમિત કે અનિયમિત બંને પ્રવેગી ગતિ આપણે જાણતા હોઈએ છીએ. હવે આ જે પ્રવેગી ગતિ જે છે એના કેટલાક સૂત્રો પણ આપણે સાબિત કરવાના હોય છે. અને આ જે સૂત્રો આપણે સાબિત કરીશું તો એમાં આપણે એક પહેલાં ઉદાહરણ દ્વારા સાબિત કરીએ. એ સૂત્રોમાં જ્યારે આપણે મૂલ્ય મૂકતા હોઈએ છીએ. હવે આલેખ તો આપણે જોઈ લીધો. હવે આલેખથી આપણે થોડાક આગળ વધીએ. કે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ પદાર્થ જે છે એ રેખીય ગતિ કરે છે કે વર્તુળાકાર ગતિ કરે છે, એ આપણે કેવી રીતે નક્કી કરી શકીશું? તો આલેખ તો આપણે જોઈએ છે, એ આલેખ ઉપરથી જોયા પછી આપણને ખબર પડે છે કે રેખીય ગતિ છે કે વર્તુળાકાર ગતિ છે. પણ જો આલેખને આપણે જોઈએ નહીં અને આલેખને જોયા વગર ફક્ત ને ફક્ત મૂલ્યો જોવાથી તો આપણે એવું નક્કી કરી શકતા હોઈએ તો આપણું એકદમ પરફેક્ટ નિરૂપણ કહી શકાય.
કે કોઈ મૂલ્યને અનુસંધાને જ આપણે એવું કહી શકતા હોઈએ કે આ આલેખ આવો હશે. તો એ આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, તો જો સરખે સરખો સમય હોય અને સરખે સરખો વેગ વધતો હોય તો આપણે એવું નક્કી કરી શકતા હોઈએ છીએ કે આનો આલેખ જે મળશે એ એકદમ સરસ મજાનો સુરેખા જ મળશે, ચાહે ઉપર જતો હોય કે આડી રેખામાં જતો હોય. તો આ બધી વસ્તુઓ એ અનુભવથી આપણને મળી શકતી હોય છે. આપણે એક પ્રવૃત્તિ કરી આયરન ફોલિક્સવાળી, એ પ્રવૃત્તિમાં 2 જ ગોળી લેવાનું બધા વિદ્યાર્થીઓને કહ્યું હતું, પણ વિદ્યાર્થી એ વિદ્યાર્થી જ હોય છે, એ ક્યારેક તો ભૂલ કરે જ છે. એને એમ થાય કે એમાં શું, એને એવું થતું હોય છે કે એમાં શું, 2ની મેં 4 ગોળી લીધી, 2 ગોળી હું મારા ઘેર જઈને આપીશ, મારા ભાઈને કે મારી બેનને આપીશ. એટલે એના મગજમાં આવા બધા વિચારો આવતા હોય છે. અને કોઈને એમ હોય કે હું સંપૂર્ણ સ્વસ્થ છું, મારે ગોળીની જરૂર નથી, એટલે એ નથી લેતા હોતા. અને ઘણીવાર એવું બને છે કે તમારો આલેખ ખોટો પડે છે. તો આવું કયા કિસ્સામાં બને? જે મૂલ્યો દર્શાવેલા છે એ મૂલ્યો વાસ્તવમાં હોય જ નહીં. કે તમે 2 ગોળી આપી દરેક વિદ્યાર્થીને, પણ એ ગોળી વિદ્યાર્થીને ગળવા માટે આપી છે, અને એ વિદ્યાર્થી જો બહાર જઈ અને એ ગોળી ફેંકી દેશે તો તમારો આરોગ્યનો કાર્યક્રમ જે છે એ અધૂરો ગણાશે. એટલે આવી રીતે આપણે ફક્ત ને ફક્ત આલેખ દોરવા માટે આવું કરીએ છીએ એવું નથી કે એનો કાર્યક્રમ પણ આપણો સાર્થક થવો જોઈએ. અને આલેખ તો એક પ્રવૃત્તિ છે. આપણે આપણા શિક્ષણને પ્રવૃત્તિમય બનાવવા માગીએ છીએ, એટલા માટે આવું કંઈક કરી શકીએ છીએ. દાખલા તરીકે એક તમને સરસ મજાનું એક નાનું ઉદાહરણ આપું કે એક રાજાને પોતાની પ્રજા ઉપર બહુ જ ભરોસો હોય છે કે મારી પ્રજા હું કહું એમ કરે. તો એને એવું થાય છે કે હું મારી પ્રજાને માટે એમણે 4 રસ્તા ઉપર એક મોટો કટોરો મુકાવ્યો અને એમણે કીધું કે ગામના દરેક વ્યક્તિએ રાત્રે અંધારામાં કોઈ જોવે નહીં એ રીતે દૂધનો 1 ગ્લાસ ભરી અને આ કટોરામાં નાખી જવો. ફરીથી વાક્ય બોલું છું કે રાજાએ પોતાની પ્રજાને એવું કહ્યું કે દૂધનો 1 ગ્લાસ ભરી રાત્રે અંધારામાં કોઈ જોવે નહીં એ રીતે આપણે આની અંદર નાખી જવું. તો આ જે વસ્તુ હતી એ વસ્તુ માટે તમે એવું શું કરી શકો છો? તો રાજાને જ્યારે પોતાની પ્રજા માટે ભરોસો હતો, પણ એમાંથી જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે એક વ્યક્તિને એવો વિચાર આવ્યો, એક વ્યક્તિને મગજમાં એવો વિચાર આવ્યો કે આ આખો કટોરો જે છે એ દૂધથી ભરેલો હશે અને એમાં મારું 1 ગ્લાસ પાણી હશે. એ મારું 1 ગ્લાસ પાણી એ ક્યાં દેખાવાનું છે? તો જો એનું આલેખની નિરૂપણ કરીએ આપણે તો એ પણ આવું કંઈક મળશે આપણને. પણ એને ખબર નહોતી કે એને જે વિચાર આવ્યો છે એ વિચાર દરેક વિદ્યાર્થીને આવવાનો હતો, દરેક ગામના લોકને આવવાનો હતો. એટલે દરેક વ્યક્તિને આવો વિચાર આવ્યો. એટલે રાજાનો હુકમ હતો કે ભાઈ તમારે એ અંધારામાં અને કોઈ જોવે નહીં એ રીતે તમારે આ દૂધનો ગ્લાસ 1 ભરીને નાખવાનો છે. એટલે બીજાને ખબર પડવાની નથી કે એની અંદર પાણી નાખ્યું કે દૂધ નાખ્યું. પણ આ વસ્તુ એવી બને છે કે એકબીજાને ખબર ન પડે એટલે એક વિદ્યાર્થી પાણી નાખીને જતો રહે છે, એક વ્યક્તિ, ગામનો વ્યક્તિ એ પાણી નાખીને જતો રહે છે. હવે એણે તો એનું કામ પૂરું કરી દીધું. સવારે રાજા આવી અને એના માણસોને મોકલીને જ્યારે કટોરો જોવે છે ત્યારે એ કટોરો પાણીની જગ્યાએ, દૂધની જગ્યાએ પાણીથી ભરેલો હોય છે. તો એના વિશે આપણે શું કહી શકીએ? એના વિશે આપણે એટલું જ કહી શકીએ કે આ એક વિચાર જે એક વ્યક્તિના મગજમાં હતો, એ વ્યક્તિને એમ હતું કે આ વિચાર મને એકલાને જ આવ્યો છે, પણ આવું નથી. એ વિચાર બધા જ વ્યક્તિઓને આવ્યો હતો. આખા ગામમાં તમામ વ્યક્તિઓને આવો જ વિચાર આવ્યો કે આખા કટોરામાં હું 1 ગ્લાસ દૂધ નાખીશ, એની જગ્યાએ પાણી નાખીશ તો શું ફેર પડશે? અને એની જગ્યાએ એ પાણીનો ભરેલો કટોરો એણે જોયો. એટલે રાજાને પોતાની પ્રજા ઉપર જે વિશ્વાસ હતો એ ક્યાંક ખોટો સાબિત થયો. તો આ એક પ્રવૃત્તિ કરી એણે. આ પ્રવૃત્તિ મેં તમને એટલા માટે બતાવી કે પ્રવૃત્તિ કરવાથી આપણને ખબર પડે છે કે આપણે પ્રવૃત્તિમાં કેટલા અર્થે સાચા છીએ અને કેટલું એમાં આગળ વધી શકીએ છીએ. આપણે એક પર્યાવરણની પ્રવૃત્તિ કરી, તો એ પ્રવૃત્તિ જ્યારે આપણે કરી ત્યારે પર્યાવરણની પ્રવૃત્તિમાં પણ કેટલા વૃક્ષો વાવ્યા, કેટલા વધ્યા, એ બધું જ આપણે નક્કી કરી શકીએ છીએ. જ્યારે આયરન ફોલિક્સની ગોળી આપણે લીધી તો ગોળીમાં પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આમાં કેટલી ગોળી વધશે અને કેટલી ઘટશે. માની લો કે આ પ્રવૃત્તિને જો વધારે સાર્થક બનાવી હોય તો આપણે ગણેલી જ ગોળી મૂકો,
50 વિદ્યાર્થી છે અને 100 ગોળી મૂકીએ તો દરેકને 2 લેવાની છે. હવે માની લઈએ કે છેલ્લા 2 વિદ્યાર્થી માટે ગોળી વધતી નથી, તો 4 ગોળી કેવી રીતે ખૂટી? તેનો મતલબ એમ થયો કે આ 4 ગોળી જે છે આગળના 48 વિદ્યાર્થીઓમાંથી કોઈએ લીધી. આ એક પ્રવૃત્તિ છે અને કોણે લીધી એ આપણે શોધવાની જરૂર નથી, પણ એક પ્રવૃત્તિમય વાતાવરણ બનશે અને એમાંથી એક આવો આલેખ પણ દોરી શકાશે. એમાંથી આપણે વચ્ચે વચ્ચેના 5, 10, 15 એવા મૂલ્યો લઈ લઈએ કે ભાઈ 5 નંબરની વ્યક્તિએ કેટલી ગોળી લીધી? 2 લીધી. 10 નંબરની વ્યક્તિએ કેટલી ગોળી લીધી? 2 લીધી. 15 નંબરની વ્યક્તિએ કેટલી લીધી? તો 15 નંબરની વ્યક્તિએ એક જ ગોળી લીધી છે, તો એ આલેખમાં નહીં આવે, આલેખમાં નીચે આવશે. તો આવી રીતે આપણે જે બધા જ આલેખો દોરતા હોઈએ છીએ એ બધા જ આલેખોની અંદર થોડું ઘણું કંઈક પ્લસ માઇનસ થાય તો જ આલેખની ખબર પડે કે આલેખમાં એનો ઢાળ કેવો મળશે, એનું મૂલ્ય કેવું મળશે, એની ઝડપ કેવી હશે અને એનો વેગ કેવો હશે. જે વસ્તુ શોધતા આવીશું એ બધી જ વસ્તુ આપણને આલેખમાંથી મળી જશે. એના ઉપરથી આપણે દાખલા પણ ગણવાના હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પદાર્થનો પ્રવેગ ગણવો હોય, એ નિયમિત છે કે અનિયમિત છે એ કેવી રીતે ખબર પડે? તો એ પણ આપણે આલેખ દ્વારા નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે આલેખને એકમાત્ર જોવાથી જ આપણે નક્કી કરતા હોઈએ છીએ. મિત્રો, તમે ક્યારેક કોઈને શેરબજારની ઓફિસે તમે ગયા હોય તો તમને આવા આલેખ ઉપર નીચે દર સેકન્ડે ઉપર નીચે થતા હોય એવા આલેખો તમને જોવા મળતા હોય છે. પણ જ્યારે એક વિદ્યાર્થી આવા આલેખનું નિરૂપણ કરે ત્યારે એને એમ થાય કે આ શું જોવે છે બધા, આમાં શું છે, એમાં એને સમજણ પડે નહીં. પણ એ આલેખ દ્વારા જે વ્યક્તિ જોવે છે, જેને એમાં રસ છે, એ તો આલેખ દ્વારા બધું સમજી જાય છે. તો એનો મતલબ એમ થાય કે એને કંઈ કહેવું નથી પડતું, એ દૂર બેઠા બેઠા અથવા પોતાના મોબાઈલમાં અથવા કોઈ જગ્યાએ ઓફિસમાં જઈ અને ફક્ત આલેખ જોતો હોય છે. ત્યારે ઘણી વખત આપણને એવા પ્રશ્નો થાય કે એક ઓફિસ છે, 10 જણા બેઠા છે, ટીવી ચાલુ છે, આલેખ ઉપર નીચે થાય છે, બધા જોવે છે, કોઈ બોલતું નથી. ત્યારે આપણને આવો પ્રશ્નો થાય છે કે આલેખમાં એવું તે શું હશે? એટલા માટે આલેખના આપણે આ પ્રકરણને થોડુંક લંબાવ્યું. અને આલેખ એ એવી વસ્તુ છે કે જેના માટે આપણે અગાઉ પણ કીધું છે કે આલેખ એ અક્ષર જ્ઞાન છે. અને એ જ્ઞાન જો તમને હોય તો તમે તમારા તમામ નિરૂપણો, રોજિંદા નિરૂપણો, અભ્યાસના નિરૂપણો, અભ્યાસની પ્રવૃત્તિ, સ્કૂલની પ્રવૃત્તિ, શિક્ષકની પ્રવૃત્તિ કે વિદ્યાર્થીની પ્રવૃત્તિ, દરેકનો આપણે આલેખ દોરીને કંઈક પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ તમારે ગમે તે કરી શકાય છે. તમે ચિત્રકામની પ્રવૃત્તિ પણ કરી શકો છો. બધા વિદ્યાર્થીઓને ચિત્ર દોરો આપ્યા, કયો વિદ્યાર્થી કેટલા ચિત્ર દોરે છે, એમાં એક એવો ટોપિક ઉમેરીએ કે નાના ચિત્રો દોરવાના અને નંબર ઓફ ચિત્ર વધારે દોરવાના. કોઈ 2 દોરે, કોઈ 3 દોરે, કોઈ 4 દોરે, કોઈ એક જ દોરે, મોટું દોરે. આ પણ એક પ્રવૃત્તિ છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે આલેખને સંપૂર્ણપણે ઓળખી શકતા હોઈએ છીએ. એટલે આલેખ જે છે એ ખૂબ જ નોલેજેબલ વસ્તુ છે અને જેનું નોલેજ આલેખમાં સારું હોય એ બધું જ કરી શકે છે. દાખલા તરીકે શેરબજારમાં જે ઉપર નીચે થાય છે એ ક્યારેક એવું બને છે કે કોઈ એકદમ નીચે આવી ગયું તો લોકો ક્યારેક તમે કોઈને માથે હાથ મૂકતા પણ જોયા હશે. તો આમાં એવું બધું બનતું હોય છે કે ભાઈ એના ભાવ ઘટી ગયા અને ઉપર થાય તો લોકોના મોઢા પર સ્મિત આવે છે, હસતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને એવું થાય કે આ કેમ હસે છે બધા. ક્યારેક લાલ સિગ્નલ બતાવતું હોય છે. લાલ સિગ્નલ વિશે તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે લાલ કલર જ એવો છે કે લાલ કલરને ટ્રાફિક સિગ્નલમાં ગોઠવવામાં આવે છે. આવું આપણે એક કારણ પણ ભણવામાં આવે છે કે લાલ સિગ્નલની ફ્રિકવન્સી વધારે હોય છે અને એની ફ્રિકવન્સી વધારે હોવાથી એ ખૂબ જ ઓછી તીવ્રતા હોય છતાં પણ એ વધુ દૂર સુધી પહોંચી શકે છે. અને આવી રીતે જ્યારે એ કલર આટલું બધું કરી શકતો હોય અને એનો પણ જો આપણે આલેખ દોરીએ તો આપણે ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. ફરીથી આપણે આપણા આલેખ ઉપર જઈએ કે આપણો આલેખ જે છે એ વક્રાકાર છે, વર્તુળાકાર છે કે સીધી રેખામાં છે. આ આલેખ ઉપરથી જ આપણે બધા જ મૂલ્યો જોઈ શક્યા છીએ અને બધા જ મૂલ્યો આપણે જોઈએ છીએ. એમાં ફરીથી એક વખત આપણે બી આલેખનો અભ્યાસ કરીએ છીએ કે જે બી આલેખ છે એ બી આલેખમાં ક્યારે આવું બને છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે કોઈ વિદ્યાર્થી જે છે એને દિવાળી પહેલાંનું એટલે કે પહેલા સેમિસ્ટરનું રિઝલ્ટ 78% આવ્યું છે અને બીજા સેમિસ્ટરનું રિઝલ્ટ એનું 78%ની જગ્યાએ 48% થઈ ગયું. તો એનો મતલબ એવો થાય કે એનો પ્રોગ્રેસ જે છે એ ડાઉન જાય છે અને જો 78ની જગ્યાએ 88 થયું હોત તો એ વધ્યો હોત. આવું બને છે.
તો વિદ્યાર્થીના પોતાના ગ્રાફ પણ આવા આપણે બનાવી શકતા હોઈએ છીએ. દરેક વિદ્યાર્થીના પોતાના ગ્રાફ બને છે આવા, કે એક વિદ્યાર્થી પોતે કેટલું અવલોકન કરે છે. તમે ધારો તો દરેક વિદ્યાર્થીને એક પ્રવૃત્તિ અવશ્ય આપી શકો છો. એ પ્રવૃત્તિ આજે હું ફરીથી તમને કહું છું કે એક પ્રવૃત્તિ એવી છે કે દાખલા તરીકે કોઈ 9મા ધોરણનો વિદ્યાર્થી છે. પ્રવૃત્તિ આપણે 9મા ધોરણની કરીએ કે 9મા ધોરણના વિદ્યાર્થીને આપણે એક વસ્તુ આપીએ કે તારે કાલે ઘેર જઈ અને એટલું લખી લાવવાનું છે કે તું 1 ધોરણથી 8 ધોરણ સુધી ભણ્યો. આજે 9મામાં છે તો દરેક ધોરણના તું પહેલા ધોરણમાં કેટલા ટકા આવ્યા, બીજા ધોરણમાં કેટલા ટકા આવ્યા, એ બધા જ ટકા એક કાગળમાં લખીને લાવજે. આપણે ટકા જોવા નથી, આપણે આલેખ જોવો છે. તો એની પાસે 8 મૂલ્યો મળશે 1 થી 8 ધોરણના, અને 8 8 મૂલ્યોને આપણે એને કહેવાનું છે કે મારે તારા ટકાથી કોઈ મતલબ નથી, મારે તારા ટકા જોવા પણ નથી, નહીં તો ઘણી વખત એ ખોટા લખીને આવશે. પણ આપણે એ ખોટા લખીને આવે કે સાચા લખીને આવે એની સાથે મતલબ નથી, એને આપણે આલેખ દોરતા શીખવાડવો છે. તો આલેખ દોરવા માટે આવી કેટલીક ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિઓ હોય છે, અને ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિઓને જો આપણે આલેખમાં કન્વર્ટ કરીશું તો એ આલેખ એટલો જ કન્વર્ટ થઈ જશે અને એટલો જ રસપ્રદ બનશે. તો એમાંથી આપણે એને કહી શકીએ કે ભાઈ તારે પહેલા ધોરણમાં 90% હતા, બીજા ધોરણમાં માની લો કે 92% આવ્યા, ત્રીજામાં 88 આવ્યા, 84 આવ્યા, 70 આવ્યા, પાછા 90 આવ્યા, પાછા 75 આવ્યા, અને 7મા 8મામાં આવ્યો ત્યારે તારે 75 હતા અને 70 થઈ ગયા અને 60 થઈ ગયા. તો ધીરે ધીરે તું ઘટતો જાય છે કે વધતો જાય છે, એનો આપણે 1 થી 8 ધોરણનો એ વિદ્યાર્થીઓનો એક મેપ અવશ્ય બનાવવાનો છે. અને આ વિદ્યાર્થીનો આ મેપ તમારા વિજ્ઞાનના ચોપડામાં આપણે આની જગ્યાએ લખી રાખીશું. અને પછી એ વિદ્યાર્થીને કહેવાનું તારે આ આલેખને રોજ જોવાનો. એમાં ક્યારેક એવું બનશે કે એને વધારે ટકા આવ્યા હશે ને ક્યારેક ઓછા આવ્યા હશે. તો છેલ્લા 3 વર્ષના ખાલી ટકા જોઈએ 5, 6, 7, 8, 9, તો એમાં ક્યારેક એ ઘટે છે કે વધે છે એ જોવાનું છે. જો માની લઈએ કે 5મા ધોરણથી 8મા ધોરણ સુધી એના સતત ટકાવારી પ્રમાણ ઘટતું હોય, 80%, 75%, 70%, 68%, આવી રીતે જો એનું ટકાવારી પ્રમાણ ઘટતું જાય તો પછી આપણે શું કહી શકીએ કે ટકાવારી પ્રમાણ ઘટતું જતું હોય તો એ ટકાવારી પ્રમાણ ઘટતું પ્રમાણ જે છે એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે હવે તારે 9મા ધોરણમાં મહેનત કરવી પડશે, નહીં તો તારે 8મામાં જે 58% આવ્યા હતા એ 50 ઉપર આવીને ઊભો રહીશ તું. અને ત્યારે ગુજરાતી શાળા હતી એટલે કે પ્રાઇમરી સ્કૂલ હતી, અત્યારે તું હાઈસ્કૂલમાં છે એટલે વધારે સમજી શકશે અને વધુ મહેનત કરવા તરફ પ્રેરાશે. અથવા એવું બને કે એના ટકા ક્રમશઃ વધતા જ ગયા હોય, ક્રમશઃ જો ટકાવારીનું પ્રમાણ વધતું ગયું હોય તો એને આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ કે તું તો હોશિયાર છે, તાર તો દર વર્ષે ટકા વધે છે, 70, 72, 74, 84 આવી રીતે ટકા વધે તો એને આપણે એવું કહી શકીએ કે તારે 8મા ધોરણમાં જો 84% હોય તો તારે 9મા ધોરણમાં તો 84 કરતાં વધારે જ હોવા જોઈએ. આ મોટિવેશનનો વિષય છે. તો એ બાને એને મોટિવેશન પણ મળશે. અને આ એક પ્રવૃત્તિ હતી મારા મગજમાં જેવી પ્રવૃત્તિઓ મળી છે એ પ્રવૃત્તિઓનું મેં તમને નિરૂપણ કરેલું છે. હવે કેટલાક પ્રશ્નો જોઈએ આપણે. એક મૂલ્યાંકનની આપણી પાસે સ્લાઇડ છે, એ સ્લાઇડનું આપણે અવલોકન કરીએ. અહીંયા 4 પ્રશ્નો છે આપણી પાસે કે કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ કેવો હોવો જોઈએ. તો નિયમિત ગતિ જ્યારે હશે ત્યારે એનો આલેખ કેવો હશે એ આપણે જાણીએ છીએ, રેખીય હશે, સીધી રેખામાં. અને અનિયમિત ગતિ હોય તો એ અરેખીય હશે, અરેખીય હશે એનો આલેખ. અને એ અરેખીય હશે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે નિયમિત અને અનિયમિત ગતિમાં રેખીય અને અરેખીય આલેખ આપણને જોવા મળે છે. એવો આપણે બીજો પ્રશ્ન જોઈએ. કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો છો કે જેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય છે. આપણે અગાઉ આલેખ જોયા છે, એમાં સમય એ આપણે અક્ષ ઉપર દર્શાવીએ છીએ. તો જ્યારે એક્સ અક્ષ ઉપર સમય હોય અને દર્શાવેલો હોય, પહેલો જ આલેખ આપણે જોયો તો જે તમે યાદ કરી શકો છો, તો એ સીધી રેખામાં મળે છે. એટલે એ આલેખ સુરેખ મળે છે, જ્યાં આપણે એવું કહી શકીએ કે આલેખ સુરેખ છે, રેખીય છે. અને એ આલેખમાં આપણે એવું કહી શકીએ કે અંતરનું મૂલ્ય બદલાતું નથી અને સમય બદલાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કે ત્રીજા પ્રશ્નમાં એવું છે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેનો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય છે. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે
અહીં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ પણ અગાઉ આપણે જોઈ ગયા છીએ. અહીંયા સમયની અક્ષને સમાંતર એના જેવો જ મુદ્દો છે. તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે જો સમયની અક્ષને સમાંતર હોય તો અહીંયા સમય બદલાતો નથી અને ઝડપ બદલાય છે. જેમ જેમ સમય બદલાય એમ ઝડપ જો બદલાતી હોય, અહીંયા બદલાતી નથી કારણ કે સમાંતર છે, એટલે ઝડપ પણ એની એકની એક જ છે. એટલે અહીંયા પણ આલેખ આપણને રેખીય મળે છે. બરાબર. છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે છેલ્લા પ્રશ્નમાં ચોથો પ્રશ્ન છે આપણી પાસે. વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? આલેખ આપણે અગાઉ જોયા જ છે. તો આ મૂલ્ય આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તેનો મતલબ એવો થાય કે એ જે મૂલ્ય છે એ આપણું આલેખનું ક્ષેત્રફળ છે અને આલેખનું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. એટલે સ્થાનાંતર જે છે એ કેટલું થયું એ આલેખ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, આ હતી આ માહિતી આપણા આલેખની, અને આલેખ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી છે. આલેખ એ ગણિતનો વિષય હતો, પણ એને આપણે વિજ્ઞાનમાં ઉમેરી અને ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો છે. અને જે પ્રવૃત્તિઓ મારા દ્વારા બતાવવામાં આવી છે એને કરવાની કોશિશ કરજો, તો પ્રવૃત્તિ એટલે કે આપણું શિક્ષણ એ સાર્થક ગયેલું ગણાશે. ધન્યવાદ. આભાર. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા, જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે, સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે
અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.